એવું વર્ણન આવે કે આ આત્મા જન્મતો નથી, મરતો નથી. દેવબા નામ છે આત્માનું નથી, શરીરનું નામ છે. જે નામ છે બધા ઘાટના નામ છે. માઇક એવું નામ છે, લાઈટ એવું નામ છે, એવું નામ છે. એમાં જગતની અંદર નામ ઘણા બધા છે, અસંખ્ય, કરોડો, કોટી. પણ સંતો કે છે કોટી નામ સંસાર में तासे मुक्ति ना हो. कोई राम राम करे, कोई कृष्ण कृष्ण करे, कोई सहजानंद, कोई रामापीर, कोई माताजी. જેને માનતા હોય એને બંધન છે એવું આપણે કોઈ નિંદા નથી કરતા કોઈ. આવા કોટી નામ સંસારમાં છે. પણ સંતો એમ કહે છે કોટી નામ સંસાર में तासे मुक्ति ना हो. એનાથી મુક્તિ મળતી નથી. પણ આદિ નામ એવું છે જે સદગુરુ પાસે છે. સદગુરુ એ નામ આપે છે અને એ નામ એક જ વખત મળી જાય પછી બીજું કાંઈ કરવું પડતું નથી. આપણે ગામડામાં આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો દીકરા દીકરીના લગ્ન થાય પછી લગ્ન ત્યાં પછી દીકરાને એમ પૂછવામાં આવે કે તારા ઘરના નામ શું? તો ન બોલે. આપણે નામ ન લેતા, ખબર હોય તો. જે જૂના બહેનો ભાઈઓને ખબર હશે. અને બેનને પૂછે કે ભાઈ તમારા ઘરવાળા નામ શું? નામ એક જ વખત લેવાય, પછી વારે વારે લેવાતું નથી. એ તો અંતરમાં લાગી ગયું. એમ હરિનું નામ એવું છે કે એક જ વખત લેવાય અને એ નામ જેને લઈ લીધું પછી એને બહાર ફેંકવાનું ન હોય, ગુલગુલ ના કરવાનું. એવું એક હરિનું નામ છે. નામ સદગુરુ પાસે છે. દેવકોરબાનું શરીર 5 તત્વોનું તો શરીર નિર્માણ કરીને પામ્યું. આમ જોવા જાવ તો શરીર જન્મે છે, શરીર મરે છે એવું આપણે કહીએ છીએ. પણ 5 તત્વોના પદાર્થમાંથી આ શરીરની ઘડતર થાય છે. પાછું 5 તત્વોમાં મળી જાય છે. કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી. પણ આ ભ્રમણા થઈ છે આપણને કે જન્મ અને મરણ, જન્મ અને મરણ. અને ભ્રમણામાં જીવાત્મા જે આપણો અજ્ઞાન અવસ્થામાં ભ્રમિત થયેલો જીવ સુખ દુઃખની ભ્રાંતિ કરે છે. જેમ અંધારું છે, દોરડું પડ્યું છે, જરા જરા અજવાળું દેખાય તો દોરડામાં સર્પની ભ્રાંતિ થાય, એટલે કઈ ઘેરું જેવું લાગે છે. પછી ખાટલો ડાળ્યો તો ઊંઘ ન આવે. ખાટલા ચડ્યું પડે મરી ગયા, એ કેવી છે. હવે લાઈટ કરીને જોઈ લીધું પછી કે દોરડું છે, આવડા વાળ છે, હવા ઉઠી હોઈ જાવ સાહેબ. પછી ઊભો થાય, લેવાય ન ઊભો થાય. બીજો ભાઈ આવે કે હા એરું છે, લે ઓલા જગાડ. ભાઈ કાંઈ નથી, હોઈ જાય. ઓલા ઊંઘ નથી આવતી, એકને ઊંઘ આવે છે. જે જાણી ગયો છે, સમજી ગયો છે, એને ઊંઘ આવી. જે સમજ્યો નથી, જે જાણ્યું નથી, એને આ ભ્રાંતિમાંથી જતું નથી. અને એ ભ્રાંતિ દૂર કરવા માટે સદગુરુ પાસે જવું પડે. મીરાબાઈ પદમાં કીધું ને, એવા આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે ઓજી. એવા આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે ઓજી. ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે ઓજી. એવા ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે ઓજી. આખું ભજન તો ઘણું બધા ગાય છે. આ આત્મા ઓળખાય છે, જે અજર છે, અમર છે, અવિનાશી છે.
આત્મા સદગુરુ ઓળખાવે પછી આજે તમને સદગુરુ પાસે જાઓ પછી ભજન કરો વર્ષે 2 વર્ષે 5 વર્ષે તમને ઓળખાશે એવું નથી કારણ કે શ્વાસ લીધો પછી બીજો લેવાશે કે નહીં એનું કઈ નક્કી નથી એમ વાયદાનો કોઈ વ્યાપાર નથી સ્વિચ પાડો ને લાઈટ થાય સ્વિચ પાડ્યા પછી લાઈટ જો 2 દિવસે થાય તો આપણે પેલા લાઈટ વાળા બોલાવે જો કઈ ખામી છે થતી નથી અને 2 દાડે થાય શું કામ નહીં પ્રસંગ આજે છે 2 દાડા પછી લાઈટ થાય શું કામ એમ સદગુરુ પાસે જાય સદગુરુ પારસમણી છે પારસમણી લોઢાને અડાડે અને હોનું થઈ જાય પછી આખો દાડો ઘસ કરીએ 2-4 દાડે હોનું થાય શું કામનું એ સદગુરુને પારસમણીની માં આપી છે અને શિષ્ય છે જે અજ્ઞાન અવસ્થા છે એને લોઢાની રૂપમાં આપી છે એક વખત સદગુરુનો સંગ થઈ જાય એક વખત તો સદગુરુની સાથે મુલાકાત થઈ જાય तो एक घड़ी आधी में बुनियाद तुलसी संगत संत की कटे कोटी अपराध एक घड़ी के વધાર કહેવાય आधी घड़ी એટલે એ વધાર કહેવાય आधी में बुनियाद સમાય એક જરાક સંગ થઈ ગયો જો જે સંગ તેનો સંગ થઈ ગયો જરાક જે સંગ જગતનો ચોરટો પલમાં કીધો પીર બોલો પીર બનાવી અને એ જ વાત ગંગા સતી કહે છે કે સજાતી વિદાતીની યુક્તિ બતાવો પીબે પાડી તો બીજી વાત જો પેલો ચોર હતો અને પીર થઈ ગયો આ વાત પડી બદલાઈ ગઈ ખોખું એનું એ છે પણ વાત બદલી નાખી એમ સદગુરુ પાસે જવાથી પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય હું કોણ છું જ્યાં સુધી પોતાના સ્વરૂપને નહીં ઓળખે ત્યાં સુધી ઈશ્વર નહીં ઓળખાય રામ કૃષ્ણ બધા આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ માનીએ છીએ ના નથી અમે પણ ક્યાંક ગયા હોય મંદિરે દર્શન કરીએ છીએ ન કરાય એવું નથી મારું કહેવાનું અવતારી પુરુષ છે કબીર કહે છે કે સાહેબ સબકા બાપ है बेटा किसी का नहीं बेटा થઈને અવતર્યા હો સાહેબ નહીં कबीर ना पाड़े थे कि साहेब सबका बाप है बताती मोटो ये से साहेब सबका बाप है बेटा किसी का नहीं बेटा हो के अवतरे वो साहेब नहीं जो બધા અવતાર લીધો ને એના ગુણ પૂજાય શું પૂજાય છે ગુણ પૂજાય છે એમને પણ જરા નામના પારધીએ બાણ માર્યું અને દેહ પડી ગયો છે રામે જળ સમાધિ લીધી છે રામાપીરે સમાધિ લીધી પણ આવન જાવન વાળું શરીર છે શરીર આવે છે શરીર જાય છે કૃષ્ણને જો શરીર માનતા હોઈએ તો આપણી ભૂલ છે કારણ કે જે વખતે કૃષ્ણનું શરીર પડે છે એ વખતે અર્જુન રડે છે ત્યારે અર્જુનને કહે છે કે અર્જુન તું રો નહીં કારણ તું મને જે જોવે છે એ હું નથી અને મને તારે જેમ સેમ જોવો હોય તો કોઈ સંતો પાસે જજે મારા સ્વરૂપનું તને જ્ઞાન કરાવી દઈશ એ સ્વરૂપ એટલે પરમ તત્વ તેજ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ શૂન્ય સ્વરૂપ નિરાકાર સ્વરૂપ ચિદામય સ્વરૂપ આવું એક સ્વરૂપ છે પરમાત્માનું એ આપણા બધાની અંદર છે પણ અજ્ઞાન દશા અને કંઈક મોહ મમતાના કારણે આપણે એને ઓળખી શકતા નથી જાણી શકતા અને એટલે આ જીવ ભ્રમિત થયેલો છે એ જીવ સદગુરુ પાસે થાય એની ભ્રમણા સદગુરુ કાઢી નાખે એટલે સદગુરુના ગુણગાન ગવાય હવે ગુરુ કોઈ શરીર નથી ગુરુ આવે નહીં ગુરુ જાય નહીં ગુરુને નાત નથી ગુરુને જાત નથી ગુરુને ભાત નથી ગુરુને ગામ નથી ગુરુને વર્ણ નથી અને ગુરુને વેશ નથી ગુરુને જન્માય નથી ગુરુને મરણાય નથી એવા ગુરુ છે તમારો આત્મા કોતોય ભલે ગુરુ કોતોય ભલે પરિબ્રહ્મ પરમાત્મા કોતોય ભલે નારાયણ કોતો પણ ભલે અને જે કોઈ રૂપમાં એને માનતા હોય તો ભલે ના નથી એ ગુરુનું રૂપ છે એટલે કે એક જ પાણી એક જ પથરા एक नावन का आरा एक मूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण पुजारा घर में मत भूलोगे मारा हमें प्रेम से जोई लो प्यारा एक ज पानी एक ज पथरा एक नावन का आरा
પાણી એક છે, પથરો એક છે, નાવાનો આરો એક છે. પણ એક મૂર્તિ મેં એવી દીઠી, મેં એક મૂર્તિ એવી જોઈ જેના રામકૃષ્ણ પૂજારા, રામ અને કૃષ્ણ કંકુ ચોખા લઈને ગુરુજીને પૂજવા જતા હતા. એ ગુરુ કોણ હશે? હરિચંદ્ર રાજા થયા તોય વશિષ્ઠ છે, અને સૂર્ય વંશની અંદર કેટલા રાજાઓ થયા અને કેટલા કેટલા વર્ષ એમના આયુષ્ય હતા. ભગીરથ થયા, અંશુમાન થયા, દિલીપ થયા, સગર થયા, ત્રિશંકુ થયા, અજ થયા, રઘુ નામના રાજા થયા, દશરથ રાજા થયા. દશરથ રાજા 60,000 વર્ષ જીવ્યા અને રામ 11,000 વર્ષ જીવ્યા એવું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. પણ બધાને ગુરુ તો વશિષ્ઠ જ છે. તો વશિષ્ઠનું આયુષ્ય કેટલું? આનો કોઈએ વિચાર કર્યો? 5 તત્વ સત્વ આત્મામાં વસી રહ્યો છે, વશિષ્ઠ છે. બીજો કોઈ વશિષ્ઠ છે નહીં. વશિષ્ઠ અજર અમર અવિનાશી છે. જેમ કથાકાર કથા કરતો હોય અને વ્યાસપીઠ પર બેઠા હોય, વ્યાસપીઠ કહેવાય. કથા કરે એને નમન નથી, એ પીઠ છે, વ્યાસપીઠ છે. વ્યાસ ભગવાને આ કથાનું વર્ણન કરવા માટે પીઠ બનાવી. એ પીઠને વંદન છે, એ પદને વંદન છે. કોઈ વ્યક્તિને વંદન નથી. પછી ગમે કથા વાંચતો એ કથા, એક પીઠ જે આસન મૂક્યું છે, આસન પર જે બેઠા છે એને વ્યાસપીઠ કહેવાય છે. એમ તમારું મારું શરીર એક જ છે. શરીર 5 તત્વોનું છે. તમારી અંદર આત્મા છે, મારી અંદર આત્મા છે. તમે એ મને બેહાર્યો છે, ગુરુ પદ છે. બાકી તમારા નવમાં કાંઈ ફેર નથી. પણ ગુરુ પદને વંદન છે. એટલે કીધું ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. આ ગુરુ તણા જસ ગાય હું કામ? કે ગુરુ મહારાજનું એક આસન એવું મોટું છે, હજારો લાખો કરોડો અબજો આ જીવાત્માઓ ગુરુના આસનમાં આવી બેસે છે. એવું આસન આ ગુરુનું છે. એ ગુરુના આસનમાં જે આવીને બેઠો ને પછી પૂરું થઈ ગયું. પછી બીજું કઈ કરવા પણ ના હોય. આવી સમજણ જ્યાં આવી ગઈ, આવી સમજણનું જ્ઞાન થઈ ગયું, પછી એને ભટકવાનું ના હોય. બુદ્ધના સમયની એક વાત છે. એક ગામની અંદર એક બ્રાહ્મણી હતી. બ્રાહ્મણીને કંઈક વર્ષ 2 વર્ષનું બાળક, પરિવારમાં કોઈ એવું કારણ બન્યું છે, આગળ પાછળ કોઈ વિધવા મરી ગયા. બ્રાહ્મણી વિધવા છે અને આ બાળક 2 વર્ષનું છે. કાલ મોટું થઈ જશે, એના આધારે હું આ મારું આયુષ્ય કાઢી નાખીશ. દીકરો નાનો હોય, કદાચ ઘરમાં પતિની ગેરહાજરી થઈ હોય તો દીકરાને હાથ કરે, કાલ મોટો થઈ જશે, મારું ઘર પણ પાળશે. આશા કાલ પાછું ગરીબ બાજુ મારું ઘર થઈ જશે, કાલ બહુ આવશે, કાલ એના છોકરા થશે, મારું ઘર હતું એમ થઈ જશે. આશાએ આ બ્રાહ્મણી આ છોકરા. એમાં કુદરતનું કરવું. એક સમય એવો આવ્યો, કઈક કારણ એવું બન્યું, બ્રાહ્મણના દીકરાને સર્પદંષ્ટિ હોય, કઈ પણ થયું હોય અને આ દીકરો મરી જાય છે. બ્રાહ્મણી આઘાત લાગે છે ને બ્રાહ્મણી એવી ગાંડી પાગલ બની જાય. છોકરાને કોઈને આપે નહીં, બસ મારા છોકરાને હજી કરો, અહીં દોડે, આમ આત્મા પાસે જાય, આ વૈદ પાસે જાય, આ ડોક્ટર પાસે જાય. પાગલ થઈ ગઈ. મારા છોકરાને કોઈ માગે તો ન આપે, ખીજાઈ જાય ના. વાઘણ જેવું રૂપ લે, હાઈટ કરતા બધા કે ભાઈ હવે બની ગયો, શું કરવાના? અમારી ગમે ના, મારા છોકરાને હજી કરો. ગામમાં કોઈ જ્ઞાની પુરુષ હોય, એને કીધું આ સીમાડામાં બુદ્ધ નામના સંત છે જે લોકો એને ભગવાન માને છે, અને 2 ગામના સીમાડા જ્યાં મળતા હોય એ એવા સ્થળમાં એમણે પોતાનો તંબુ નાખ્યો છે. ત્યાં ભક્તો સાથે વિહાર કરતા આવીને આસન કરી ત્યાં ભજન સત્સંગ થાય છે. 1-2 દિવસ ત્યાં રોકાય, વળી પાછા જતા રહે. આવો એક ડેરો નાખી બુદ્ધ બેઠા છે. બેન તું ભાગશાળી છે, આ બુદ્ધને ક્યાં ગોતવા? પણ આ તો આપણા ગામની નજીક આવ્યા છે. દોડ આ છોકરાને બુદ્ધ હજીવન થઈ. હવે ડૂબતી નૈયા હોય ને એમાં કોઈ આટલો શબ્દ બોલે કેવો મીઠો લાગે, આકર જેવો લાગે. દોડી તરત સત્સંગ હાલતો તો દોડીને આવી સીધો છોકરાને આગળ હોવાડી દીધો. મહારાજ બાળકને સજીવન કરો તો મરી જશે તમારા. ઓહો, બધી સભાને કહો પૈસા આપશે. બાઈ વળે છે, મહારાજ બાળકને સજીવન કરો. મહારાજે જોઈ લીધું બુદ્ધે
કે ભાઈ અત્યારની અવસ્થા પાગલ છે અને એમ કીધું હોય કે છોકરો ભાઈ હજીવન ના થાય તો કુદરતની વસ્તુ છે, આ સજીવન ના થાય તો એ ભાઈ માને નહીં, કારણ કે પાગલ થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે. સંતો પાસે રસ્તો હોય કે શું કરવું આ સજીવન કરવા માટે. સંતો પાસે રસ્તા હોય. સંત બુદ્ધે વાત કરી, બે તારો દીકરો હજીવન થઈ જશે. તા તો પાગલને એકદમ આંખ ઉપર હું વાત કરું બાપા, આવો શબ્દ મને કોઈ કીધો નથી. તા તો પગમાં પડે, આમ પણ તું શાંતિ રાખ, હું તને વાત કરું. તારો દીકરો સજીવન થશે, પણ આમાં થોડી મારે વિધિ કરવી પડે, એટલે અમુક વસ્તુ મગાવો તું લઈ આવ. બોલો શું લાવવા છે? પડખેના ગામમાં જાઓ અને કોઈ પણ ના ઘરે જઈ ચપટી રાયના દાણા લઈ દોડી, અરે ઊભી રે, સાંભળ પેલા સાંભળ. જેના ઘરે મરણ ના થયું હોય એના ઘરે લાવજે તો રાયના દાણા કામ કરશે, અને જેના ઘરે મરણ થયું છે તો આ મંત્ર મારો નહીં આવે. અરે મહારાજ હમણાં લઈને આવો. છોકરા દોડી દોડ મૂકી નાખો, જેનું પાનું પકડાય, બેન ચપટી રાયના દાણા. ગામમાં બધા જાણે કે બીજો તારો છોકરો હજી તો બેન ચપટી ને ખોબો ભરી લઈ જાય કે ના ચપટી આવે ચપટી લઈને હારી પણ પેલું યાદ આવ્યું કે એના ઘેર મરણ થયું છે, પૂછવા પાછી વળી, હે બેન તમારા ઘરમાં મરણ થયું છે? ત્યાં કોઈના સસરા મરી ગયા હોય, કોઈના સાસુ મરી ગયા હોય, કોઈના માતા મરી ગયા, કોઈના પિતા મરી ગયા, કુટુંબમાં કોઈના પતિ મરી ગયા, કોઈની પત્ની મરી, કુટુંબમાં કોઈ પણ કોઈ મરી જ હોય કે બેન અમારા ઘેર મરણ થયું છે, તો બેન માફ કરજો, નહીં ચાલે, લ્યો પાછા. બીજાને ઘેરે જાય, રાઈના દાણા લે પૂછે, બીજાને ત્યાં પૂછે કે મરણ થયું, ત્રીજાને ત્યાં પૂછે મરણ થયું. પછી રાયના દાણા લેવાનું ભૂલી ગઈ અને જઈને પૂછે પાણું પગલે, બેન તમારા ઘેર મરણ થયું છે? એ કે નથી થયું, તો રાયના દાણા માંગવા. આખા ગામમાં મરણ. ઓહ, આખા ગામમાં બધા મરી ગયા છે, મારા ત્યાં કઈ નવું નથી. જ્ઞાન થઈ ગયું. આખો દિવસ કરી સાંજે 5 વાગ્યા દોડીને પાછી મહારાજ થઈ ગઈ, મહારાજ મારો દીકરો મને આપી ઘણી સંસ્કાર કેમ ને રાય નો મારા ત્યાં નવું નથી થયું, આખા ગામમાં છે, બધાને ત્યાં કોક ને કોક સર્જન થતું. જો આ સંતો પાસે કળા છે, એને કીધું એક બેન ના થાય તો એમ દુઃખ થાય, પણ જો સમજી ગઈ અને આ શાંત સંતો પાસે અને સંતો આ શાંત સમજાવી દીધું. એમ આ જીવાત્માને સંતો શાન સમજાવે છે અને શાનમાં એને કહી દીધું. શાનમાં એક શાન તમે કહું પાનભાઈ, આ શાનમાં પણ એક શાન છે. આંટી મૂકીને આવો મેદાનમાં, જો આંટી વળી ગઈ છે, ઘણા શું કે જાણીએ ખરા શું કરે છે, જોઈએ ખરા, એમ નથી ભાઈ. આંટી મૂકીને આવો મેદાનમાં, જાણી લો જીવની થાય. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, પાનભાઈ નો થાય હાચી હાચી. એ તો રસ એક રસ થઈ જાય, અંતર ભાંગી દે. જેના અંતરમાં કોઈ દોષ નથી, જેના અંતરમાં કોઈ વિકાર નથી, જેની દ્રષ્ટિમાં કોઈ દોષ નથી, જેના મનમાં કોઈ દોષ નથી, એનું કામ છે. એક ગામની અંદર એ ભગત ભગવાન બહુ ભજન કરે, ભગવાન કેમ મળે, બસ મંત્ર જપ તપ કર્યા. એમાં એક ગામમાં એક ચોર કે આની પાસે ધન છે થોડું લઈ લઈએ બોલાવી, એટલે મહારાજનું રૂપ લઈ ગયો હતો ચોર. ભગત સીતારામ કે બાપા સીતારામ, ભગત બહુ ભક્તિ કરો તમે તો ભગવાન. ઓહો, ભગવાન મેળવવા તો બધું થઈ જાય. અને સત્સંગ કરે રોજ એમ કરતા કરતા બોલ્યા ને કે ભાઈ તારે ગુરુ કરાવવો પડે, તારો બાપજી તમે મારો ગુરુ લ્યો, બે સામનો કરી દીધો, બે થોડા દાડા સત્સંગ કરીને પેલાનું મન જીતી લીધું આ ચોરે. પછી કે જો ભાઈ તારે બધું કરવું હોય આપણે જંગલમાં જવું પડે, આ બધું ઘર ને જમીન ને બધું એવું વેચી મારી પોટલું બાંધીને લઈ લે, આપણે અહીંયા નહીં એકાંતમાં જવું પડે. લઈ ગયા. હવે એકાંતમાં લઈ ગયા, એમાં જંગલમાં ગયા, પાણી તરસ લાગી, કૂવો. ભગત જો કૂવામાં પાણી હોય તો આપણે પીએ કરીએ. ભગત આમ જોવા ગયા, આમ મારી દીધો, જય ગુરુ મહારાજ. કારણ કે તો ભાવ બંધાઈ ગયો ને, એક રૂપ થઈ ગયું, એક રસ થઈ ગયો. ભગવાન આમ જીલી લીધો કે
આ ગુરુ નથી, આ ચોર છે, તારું ધન લઈ લેવો તો તને ધક્કો મારીને પાડી દીધો, એને હું સજા કરીશ ભગવાન, મારા ભક્તને હેરાન કરીશ. ત્યારે પગમાં પડી કે મારા ગુરુ છે, કાંઈ ન કરાય. હા, તું કેવો માણસ છે કે કાંઈ ન કરાય? તને ધક્કો માર્યો તો મહારાજ, એને ધક્કો માર્યો નહીં, તમે મળ્યા હો. આપણને કોઈ ધક્કો મારનાર મળશે ને તઈ મળશે, ધક્કો ખાવો નથી કોઈ. તો ધક્કા તો કેવા વાગ્યા છે, જન્મ ના ધક્કા વાગી ગયા છે. એમાં કોઈ ખાતો ધક્કો મારનાર મળશે ને, અને ખાધું કેમ દુબાકો માર્યો ને અહીં આવશે. અજમલ રાજાએ દરિયામાં દુબાકો માર્યો, ઉધારી કે આ નો હોય આ ગરમીમાં, એટલે લાડવા ઝાપટ્યા કે તો ભગવાન ક્યાં હોય કે તો ખીર સાગરમાં મોઢ્યા હોય, શેષનાગની સૈયા હોય, લક્ષ્મીજી પગ દબાવતો હોય, ભગવાન આરામ કરતા. આ ગરમી થોડા અહીં હોય, આપણે બધાની એસી છે એમ થોડા હોય. એમ કે હા દોડ્યા દડી કાઢી. અને હમણાં બધા દ્વારિકાજી આવ્યા છો, જોયું છે, કાસડી પહેરી આમ કરી કાસડો વાળી માર્યો, જય ગુરુ મહારાજનું નામ લે, દુબાકો ફાડ દે દરિયામાં. ભગવાન એમ થયું મરી જશે. જો કોઈ વિચાર કર્યો નથી. બધા ઘણા બધા બહુ વિચાર કરે ને, એમાં કઈ મેળ ન પડે. સહજમાં હોય, સરળમાં હોય, સળકપટ હોય ને પરમાત્મા સહજમાં હોય. અને મારો દુબાકો ભાઈ ભગવાન એમ થયું મરી જાય. ભગવાનને લીલા કરી, જેમ દરિયામાં અંદર ઊંડો જાય ને ત્યાં ભગવાનને લીલા રચી. શેષ નાગ તો ભગવાન સુતા છે, શિવન પણ કરવા છે. ભગવાનના માથે કે છે પાટો બાંધ્યો છે. અને ભગત કેમ આવ્યા કે તમે કોણ છો? ભગત પાસે પૂછે તમે કોણ છો કે મને આવ્યા કહો છો કે હું વિષ્ણુ છું, ના લક્ષ્મીજી છે. હે અંદાજી કહેતો કેમ છે? ઓ તમે અહીંયા અમે વાત કરી, ભગવાન રામને મળવા આવ્યો તો તમે પછી ના મળ્યા ના આવ્યો. આ વાત કરતા કરતા માથે પાટો જોયો. ભગવાન કે પાટો બાંધ્યો છે કે ભાઈ હું વાત કરી, બીજી વાત કરે આ નહીં કરે કે ના ના તમને પાટો, તમને હું દુઃખ હોય કે ભગવાનને કઈ દુઃખ હોય તો તમે હાનો પાટો બાંધ્યો છે? આ આમ દડી પડો તો વાગે એવું નથી, પાણી જ છે ચારે બાજુ. શેષ નાગની સૈયા છે, લક્ષ્મીજીના પગ દબાવે છે, આંખ બંધ કરીને બેઠા છે. એ અમારી ભગત છે ને ગાંડા થઈ ગયા હતા. દર્શન કરવા આવ્યા ને પછી કે હું ન મળ્યો, લાડવા માર્યા છે મને. મેં માર્યા છે. ભગવાન ભૂલ થઈ ગઈ. જેવી તમારી ભાવના છે, પરમાત્માનું કામ છે, અને પરમાત્માને કહે છે કે તારે કેમ અહીં આવવું પડ્યું? તારે કહે છે મારા સંતાન નથી, માગે આપવું. અને ભગતજી બોલાઈ ગયું તમારા જેવો દીકરો આપો એમ નથી બોલ્યા, તમારા જેવો દીકરો. ભગવાન વિચારવા પડી ગયા કે મારા જેવો તો હું જ છું, બીજો કોઈ છે એમ. તમારા જેવા તમે છો, આ ગામમાં ફરો, બીજા કોતી લાવો તમારા જેવા છે, પણ જો આ ખબર નથી તમારા જેવા તમે છો. નામ ઘણા છે, અંસાબેન હશે તો અંસાબેન ઘણા હશે, મંજુબેન હશે તો મંજુબેન ઘણા હશે, બધા બહેનો નામ ઘણા બધા હોય, એ બધા ઘણા બધા હશે, પેલા ઘણા વાળા તો નહીં. આ વસ્તુ છે પણ કોઈને ખબર નથી. અને જે આની અંદર છુપાયેલું તત્વ છે એ કોઈને ખબર નથી. સંતો પાસે આ વાત પડી છે, જે સદગુરુના ચરણમાં જાય. સદગુરુને જો કોઈ આશ્રમ ના હોય, કોઈ મોટા ડાક દીવાળા ન હોય, મોટા ફીંડલા વાળી ન બેઠા હોય, બધું ન હોય ભલામણ. ભગવાનને મેળવવા છે ને હું ધકી અને આવડા રસ્તે ચડી ગયા. બોલ સીધા સાદા ને સરળ હોય. શિવજી પાર્વતીને કથા કરે અને એમાં કથા કરતા કરતા સંતની વાત આવી. અને શિવજી કથા આગી મૂકીને સંતનું વર્ણન કરે. પાર્વતીને કે સંત કેવા હોય? તુલસીદાસ મહારાજ લખે છે, સરળ સ્વભાવ મન
कुटिलाई सरल स्वभावना कुटिलाई तथा लाभ संतोष सदाई जथा लाभ संतोष सदाई माजा सुजाई नहीं बरनी उमाजा सुन जाई जुबरनी उमाનું વર્ણન ના હોય સરળ સ્વભાવ મન કુટિલાય સંતનો સ્વભાવ સરળ હોય મનમાં કોઈ સળકપટ ના હોય જથા લાભ સંતોષ થાય જે મળે એમાં સંતોષ ના થાય આવું સંતનું ચરિત્ર છે આવા સંતને લાભ છે પણ આ વાત તેના ગળે એની માટે છે જન્મ અને મરણ એ પ્રકૃતિનો ગુણધર્મ છે પ્રકૃતિ પાંચ તત્વો છે પાંચ તત્વોનું શરીર છે શરીર આવવું શરીરને જવું આ પ્રકૃતિના ગુણધર્મો છે ફેરફારો થયા જ કરે એમાં કોઈ ફરક નથી પણ જ્યાં સુધી સદગુરુ ના મળે ત્યાં સુધી જો ઘણા અમારે તો કાને વાત આવે ઘણા એમ કે અમારા ગુરુ છે કોઈને કંઠી ગુરુ કોઈને કાન ગુરુ કોઈને મંત્ર ગુરુ આ બધા ગુરુ છે એ નહીં ચાલી શકે કારણ કંઠી બાંધી દીધો હવે આજ કર્યા કરે મંત્ર આપી બાંધી દીધો આજ કર્યા કરે અહીંયા કોઈ મંત્ર નથી કોઈ કંઠી નથી કોઈ માળા નથી माला छे तो विकर्मी छे माला तो मन की भली और काष्ठ का भारा चेतन की एक घड़ी मूर्ख का जन्मारा आखी जिंदगी सुधी माला એટલે અખાએ કીધું એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂંજે દેવ તુલસી દેખી તોડે પાન પાણી દેખી કરે સ્નાન તોય અખા આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન તો પણ એને બ્રહ્મ જ્ઞાન ના માળા ફેરવી માળા ઘસાઈ ગઈ ગોળ પારાય ઘસાઈ ગઈ છે ગોળ થયા પણ પૂછ્યું કે ભાઈ તમને કઈ ઝાંખી કે નહીં કેમ આમ માળા તો મનની છે માળા કરતા હોય પછી આમ કહેતા હોય કે હવે બાણું બંધ કર્યું છે કે નહીં ઓલું કૂતરું આવશે તો તમે માળા ભગવાનની કરો વહુની કરો આપણે રોહિદાસ કાશીમાં રોહિદાસ તમારા નામના સંત થઈ ગયા મીરાના ગુરુ અને પેલા વાણિયાને કથા તો બધા સાંભળેલી છે પણ વાણિયો જાય છે મહારાજ મને શરણામત આપો પેલા કુંડમાંથી પાણી આપીને ઉતારી દીધું આવું થોડું પીવાય હવે પેલી દાસી કપડા ધોવા તળાવમાં ગઈ નામ દાગો ગયો ને આમ ચાયો તમારે રસ ઉતર્યો એક કાળનું જ્ઞાન થયું મારી વાત આપણે સાંભળી શેઠ હવારમાં માળા ફેરવે છે અને કોઈ આવ્યું શેઠ છે ઘરે કે ના ક્યાં ગયા છે પેલા માળા ફેરવે છે નોકર બાર દાસી બાર છે શેઠ છે ઘરે કે ના ઘેરે નથી કે ક્યાં ગયા છે કે ગેટવાળે ઉઘરાણી ગયા છે ધારધીર કરતા હોય શેઠ સાંભળે કે આ મારા બેટા ફાટી ગયા છે માળા પૂરી થઈ બહાર એ ઘરમાં તો કેમ ના પાડી શેઠ ઘરમાં ક્યાં હતા કેમ માળા કરતો અંદર તમારું શરીર માળા કરતું તમારું મન ફરણા ભાઈના ત્યાં ઉઘરાણી કીધું નહોતું એટલે કે તને હું ખબર શેઠ મારો નો વાત કરું કે નહીં મારો આ તમારો ડાગો ચૂસ્યો એમાં થયું દોડ્યા રોહિદાસ ભાઈ બાપુ ચરણમાં રોહિદાસ કે વાત જતી રહી હવે તો કુંડનું પાણી છે પીવું જ પી સાંભળા ધોયેલું હવે ગંગાજી નથી જો એમાં વાત એવી છે કઈ પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણને એમ થાય કે અમારે કઈ કહેતા નથી આમાં કઈ હાલતા નથી આવું થોડું હોય નથી ટાઢા પાણી નાવાનું કહેતા નથી અપ્પા રહેવાનું કહેતા નથી કઈ પગે ચાલીને જવાનું કહેતા નથી કોઈ ધજા લેવાનું કહેતા નથી કઈ ટીલા ટપકા કરો કાંઈ કહેતા કાંઈ નથી બોલો આવો થોડો ધર્મ હોય આપણે નહીં માનીએ કારણ કે ઓલી ટેવ પડી ગઈ છે ને હાલો એક ગામમાં ગાંચી બળદ ગાણી ફર્યા બળદ ને આંખે પાટા બાંધી ચક્કર માં આવે
અને ગાંચી ઘરનું કામ કર્યા કરે. એમાં એક મહાત્મા આવ્યા. મહાત્મા જો ગાણી ફરે બળદ આલ્યા કરે, બળદની ટોકરી બાંધેલી, પેલો ગાંચી કામ કરે, બળદ આલ્યા કરે, કોઈ ઘણી આખનાર ને તો આલ્યા કરે. પેલા ગાંચીને પૂછ્યું કે બે આ બળદ આલ્યા કરે, તમે તો અંદર બેઠા ઘરનું બીજું કામ કરો છો, બળદ આ ગાણી ફર્યા કરે, કારણ શું ક્યાં? કે એને ટેવ પાડી દીધી ને ફરવાની, ફર્યા કરે, કે ઊભો રહી જાય તો ઘંટડી બાંધી છે, બોલ ઘંટડી વાગતી બનતા મને ખબર પડી જાય ઊભો રહી ગયો છે, આવીને ડોસી મારું પણ આવ્યા કરે, આખે પાટા બાંધે એ ફાળે નહીં. પેલા મહાત્મા કે પણ કે બળદને જ્ઞાન થઈ ગયું હોય દાખલા તરીકે, અને આમ ઊભો રહીને આમાં માથોલા ઘંટડી વાગ્યા જ કરે કે તો કે બાપુ આજ આવ્યા આવજો, હવે નહીં આવતા મારા બળદને જ્ઞાન થઈ જશે. આ જો આ એમ આપણે પેલો ઘસારો પડી ગયો છે ને, સવારમાં 5 વાગે ઉઠવું, ટાઢા પાણી નાવું, 11 કરવી, અપવા કરવા, હું વાતો નહીં કરું. આ બધી ગરેડ પડી ગઈ છે, ગરડમાંથી આપણે નીકળી શકતા નથી. કોઈ સંત સમજાવે એનામાં કોકને આવા શબ્દ લાગી ગયો તો કામ થયું. શિવજી પાર્વતી ને રામ કથા કહે છે, એમાં રામ અને લક્ષ્મણ ત્યાંથી નીકળ્યા છે સીતાજીની શોધમાં, આપણે કથા સાંભળી છે. સતી એમ કહે છે કે સતીને કહે છે કે જે રામને તું કહે છે જો અમારા ઈષ્ટદેવ જાય છે, તો જોયું કે આ તો સીતાનું પોતે જ આમાં સીતે કરે, આમાં ક્યાં ભગવાન જેવું કઈ લાગતું નથી. ત્યારે શિવજી કહે છે આ એનું માયાવી રૂપ છે, આ માયાનું રૂપ છે, આ શરીરની માયા છે, આ દેખાય બધી માયા, આપણા સ્વરૂપ પણ આ બધા માયાના છે. તું જે જુએ છે માયાનું રૂપ છે, રામ કઈક જુદા છે એ તને નહીં દેખાય કે છે. સતી કે એમનો પરીક્ષા કરવા ગયા, સીતાનું રૂપ લીધું, આ બધી કથા આપણે સાંભળી. ત્યાગથી પિતાના યજ્ઞમાં જાય છે, સતી ઉમાઈ જાય છે, આ બધું થઈ. બીજા જન્મમાં પાછા હિમાલય ત્યાં જન્મ લે છે, પાછા નારદ મળે છે, નારદ સમજાવે છે તું જગદંબા છો, આદ્ય શક્તિ છો, શિવની વરેલી છો. શિવ ઉપાસના કરે, શિવ પ્રસન્ન થયા, શિવ પાર્વતીના લગ્ન થાય, ગળામાં રૂંધ માળા છે. પાર્વતી પૂછે છે પ્રભુ હવે તો કયો કે રામ શું છે? પહેલા પ્રશ્ન કર્યો, ગળામાં રૂંધ માળા છે, રૂંધ માળા એટલે માણસ મરી જાય ને એની ખોપરીની માળા કરે, એવી આ માળો લાંબો થયો છે. પૂછ્યું આ હું બધું પહેરીને બેઠા, સારું લાગતું કે બીજી વાત કરે, આ નહીં કરવાની, પણ સે હું એ તો વાત કરો. તારું હૃદય કાઠું કરે તો વાત સાચી કરી કહી દઉં કે જાઓ હૃદય કાઠું છે, મને કાંઈ નહીં થાય કહી દઉં. ત્યાં જેટલા માથા છે ને એટલા તારા અવતાર થયા છે. દર જન્મે તું મને પ્રાપ્ત કરે છે અને તું મને અતિ પ્રિય છો, પણ તારું શરીર પડી જાય એટલે તારી યાદમાં એક તારું માથાની ખોપરી આમાં પાછી આરડો કરી નાખે. આટલો લાંબો થયો છે, કેટલો લાંબો થશે નક્કી નહીં. પાર્વતી કે મારા આટલા બધા જન્મ થયા કે હા, આટલા મરણ થયા કે હા, આ મારા માથા છે કે હા, કે તમારે કે આપણે નમો નારાયણ જન્મતા નથી ને. પૂછું કે મારે આવું કરવું હોય તો થાય કે ન થાય? અને ખીધા કહેતા નથી, તું પૂછે જ કહું ને. આપણે ઘરમાં જવું થાય, આપણા ઘરમાં આપણે પ્રસંગ હોય તો તમને ખબર છે કહેતા નથી, પણ તું પૂછે જ કહું, પૂછ્યા સિવાય કહેવાય નહીં. તો કે મારે મટાડવું છે, તો કે સાંભળ રામ કથા, જો આત્મા કેવો છે. પછી કથા મહારાજે કથા કરી. હવે કથા કેવી કરી? આત્માની વાત કરે છે. બીનું પદ ચલઈ સુનઈ બીનુ કાના, બીનું પદ ચલઈ સુનઈ બીનુ કાના, બીનું કર કરમ કરઈ બીજી નાના, બીનું કર કરમ કરઈ બીજી નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, આનંદ રહિત સકલ રસ ભોગી. તુલસીદાસજી લખે છે, શિવજી વાત જે પાર્વતીને કરી તુલસીદાસે શબ્દોમાં વર્ણવી છે.
બીનું પદ ચલાઈ, પગ વગર ચાલે, કાન વગર સાંભળે, હાથ વગર મોટા મોટા કામ કરે, નાક વગર સૂંઘે, જીભ વગર સ્વાદ લે, આવો આત્મા છે જેને રામ કહે છે. રામ કોણ છે? એ રામ આ છે. પાર્વતી કે વાત કથા બંધ કરી દો, માન નથી આવડતું. પાછું ઉઠ્યું ભાઈ આ આપણા બધા ઘરે બને બધા ખબર હોય કે પાર્વતી કે કથા બંધ કરી તો માન નથી સાંભળ્યું. થયું હોય તો કે આ તો વાત કહેવાય. પગ વગર હાલે, ચાલે, ખાય નહીં, પીવે નહીં, આ બધું વાતો કહેવાય. મારે જોવો છે, મારે મારા આત્માના દર્શન કરવા છે. જેને રંગ નથી, રૂપ નથી, આકાર નથી, જેને કોઈ ઘાટ નથી, અઘાટ છે, નિરાકાર છે, નિર્ગુણ છે, પણ મારે જોવો છે. અને જેણે જોયો છે એણે લખ્યું છે કે આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, શસ્ત્ર કાપે નહીં, પાણી વિજવેની, અગ્નિ બાળે નહીં. આપણને કોઈ પૂછ્યું તમે ક્યાંથી વાત લાવ્યા, તમે જોયો છે? નહીં, ગીતામાં લખ્યું છે, રામાયણમાં લખ્યું, મહાભારતમાં એને નક્કી કરી લખ્યું છે. આપણે નક્કી નથી કર્યું, આપણે બીજાનું નક્કી કરેલું બોલીએ છીએ. મારે મારા આત્માને જોવો છે. અને અમરનાથની ગુફામાં લઈ જાય છે શિવજી. પછી આમ ડમરું વગાડી બધા પક્ષીઓ જે કઈ જનાવર બધા હોય બધા ભાગી જાય. એમાં એક પોપટનું બચ્ચું તરતનું જન્મેલું જેને પાંખ નથી, પકડીને દુધારો કરી પેલા માળામાં કપાઈ ગયો, મરી ગયો. કાળ દેખાય માણસ જીવે. હવે પાર્વતી ને આ શિવજી કહે છે જો હવે બોલીશ નહીં, સાંભળવાનું તાર, જોવાનું છે ખાલી આંખથી, હું બોલવાનો નથી. કારણ કે નિર્વાણી પદ છે. આપણે બોલીએ ને વાણી કહેવાય. વાણીમાં આવે વંશી જ આવે. આ તો નિર્વાણી પદ સાચું છે. જ્યાં વાણી નથી, શબ્દ નથી, ત્યાં વાત છે. અને એ વાત હવે હું શબ્દથી ન કરું, પણ હું તને ઈશારાથી સમજાવું. અને ઈશારાથી તારી સમજી દઉં. અને જો સમજાઈ જાય તો સમજાઈ જાય, અને ન સમજાય તો હું એમાં શું કરી શકું? ઈશારો છે, શાન છે. આ ગંગા સતી કીધું શાનમાં. પાછી એક શાન તને કહું કામ કરે. હવે કેવી શાન છે આપણે ભૌતિકમાં પહેલા જોઈએ કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા, આપણે બહુ અંગત ને ઘણા સમય મળેલા હોય ને આથી નાના મોટા કહેવાય તો ખૂબ બહુ પ્રેમી હોય, મારી આવો આપણે જો એકદમ આવી ગયા, આવેશમાં બધા બેસી જઈએ, આવો બધા શું કરે આમ ને તેમ વાતમાં વળી ગયા અને પાણી લાવવાનું ભૂલી ગયા. આવું બને. આપણે ખૂબ પ્રેમી હોય ને પાણી આપવાનું ભૂલી જવાય. થોડી વાર થઈ એટલે ઘરના હોય ને આપણા એ આમ એની સામું જોયા એટલે ઓલા બેન સમજ્યા પાણી દીધું નથી. જો કાંઈ કીધું ખરું જોડ્યા પાણી, પછી પાણી પીને થોડી વાર થાય પાછા સામું જોયા ચા મૂકવી પડશે. અને વળી રોકાણા હોય તો સામું જોયા ત્યારે રોટલા ગળવા પડે ને. આ કાંઈ વાત તો કરી નથી, કેમ સમજી ગયા? આ શાન કહેવાય. આ ભૌતિકની વાત છે. પેલામાં વાત એવી કરી શિવજીએ કે હું શાન કરું છું. શિવજીએ 3.5 તાળી પાડી છે. અડધી તાળીમાં જ્ઞાન કર્યું છે, એક હાથની તાળી છે. બે ભેગા થાય એમ તાળી પડે છે. આવી 3 તાળી પાડી છે અને ત્રીજી તાળી આપણે અડધી કરી છે. જો જે છે આ છે, જોઈ લો. તારે જોવું હોય તો જોઈ લે. તો આટલા સમજી જાય. બીજું કઈ છે નહીં. આ વસ્તુ છે તમારી અજર અમર અને તમારી સામે જ છે. તમે રોજ એના દર્શન કરો છો પણ ખબર નથી. હું આ શેરીમાંથી રોજ નીકળતો હોય પણ મને આ ઘરની ખબર ના હોય તો ભાઈ અહીંયા તો ઘણી વખત નીકળ્યો, પણ કોઈક ઘર બતાવનાર મળે કે આ દેવપુર બેનનું ઘર છે તો હું અહીંયા આવી શકું. બાકી અહીંયાથી રોજ જતો હોય પણ મને ખબર નથી. એમ તુલસીદાસ પાસે રામ ને લક્ષ્મણ બે આવીને ચંદન કરે પણ ખબર નથી, પણ શાન કરી છે. ચિત્રકૂટ કે ઘાટ पे भई संतन की भीड़, तुलसीदास चंदन करे तिलक करे रघुवीर. ત્યાં પકડી એટલે ભાઈ રોજ અહીંયા આવી છે, આવતા છો પણ તો આ શું છે કે આ તમારા ગુરુએ મને શાન કરી છે. તમે રામ લક્ષ્મણ મૂળ સ્વરૂપમાં આવીને દર્શન આપો અને એને પછી રામ લક્ષ્મણ આ દર્શન થશે. એમ જ્યાં સુધી સદગુરુ શાન નહીં કરે ત્યાં સુધી જો એક ક્ષણની જ વાર ખાલી શાન કરીને તરત થઈ ગયું કામ. પછી તું એક વર્ષ સુધી ચંદન બેસા કરજે, એક વર્ષ માળા કરજે, એક વર્ષ હવન કરજે તો તને મળશે ના, એવું કાંઈ કીધું નથી.
આમાં બેહી જા બીજી વાત આમાં બેસ્યો નથી ફટ ઉઘાડ કર્યો નથી આમાં બેઠો નથી ઉઘાડ કર્યો નથી આટલી વાત છે લાંબી વાત પણ આ જીવાત્મા અનેક આવરણોમાં ફસાઈ ગયો છે સદગુરુ એને આવરણ છોડાવે છે પાર કરે છે નરસિંહ મહેતા કહે છે આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના તૂટી મનુષ્ય જન્મ તારો એડે ગયો માવઠાની જેમ દૃષ્ટિ તૂટી શું થયું સ્નાન સેવા પૂજા થકી શું થયું ઘેર રહી દાન દીધે શું થયું રંગ રાગ જાણે શું થયું વેદ વ્યાકરણ ભણે શું થયું જટાભસ્મ લોપન કરે આ સૌ ઉત્પન્ન થશે પેટ ભરવા થકી ભણે નરસિંહ રત્ન ચિંતામણી જન્મ તો ના પાડી આખી જિંદગી કૃષ્ણ 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 કહ્યું આ ભજનમાં ક્યાંય કૃષ્ણનું નામ નથી કારણ કે આત્માને ઓળખવાની વાત છે એમ મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના આખા ભજનમાં જોજો ક્યાંય કૃષ્ણની વાત જ નથી સદગુરુની શાન છે અને જે શાન મળી ગઈ ને જો શરીર જન્મે છે શરીર મરે શરીર આવે શરીર જાય શરીર પાંચ તત્વોનું છે તમારું મારું અન્ય કોઈ જીવ પ્રાણીનું પાંચ તત્વોનું શરીર છે અને એ પ્રમાણે આ બધું બનેલું છે આત્મા જન્મતો નથી આત્મા મરતો નથી આત્મા જતો નથી આત્મા આવતો નથી આજે દેવકુંવરબાનો આત્મા અહીંયા છે ને છે શરીર ગયું છે આત્મા નથી ગયો પણ જે સગુણ સ્વરૂપનું શરીર હતું જે આપણે જોતા હતા જે વાત કરતા હતા એ શરીર આજે નથી દેખાતું કારણ કે શરીર એ એમનું નથી શરીર પાંચ તત્વોનું છે આત્મા જતો આવતો નથી આજે દેવકુંવરબા અહીંયા હાજર છે પણ શરીરના માધ્યમથી આપણે જોઈ શકતા હતા શરીરનું માધ્યમ નથી આપણે જોઈ શકતા નથી પણ સદગુરુની જ્ઞાન ચક્ષુ જો જેની જ્ઞાન ચક્ષુ મળી ગયા હોય એ જોઈ શકે અને એટલે સંતોએ વાણીમાં કીધું છે ને આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો મારું જીવન કૃપાએ ચક્ષુરૂપી આંખની વાત કરી આ ચામડાની આંખની વાત નથી જેના જ્ઞાન પડળ ખુલી ગયા છે એ તો આંખ ખુલે તરત દર્શન થાય સવારે જાગે ત્યાંથી રાત્રે સૂવે ત્યાં સુધી હરિમાં હાલવું ખીમ સાહેબ નામના સંત થઈ ગયા એમણે લખ્યું છે જે સાહેબ પ્રણાલિકામાં રવિ સાહેબ ભીમ સાહેબ ભાણ સાહેબ એમાં ખીમ સાહેબ નામના સંત થઈ ગયા ખીમ સાહેબે લખ્યું છે હરિમાં હાલવું હરિમાં ચાલવું હરિને અડે છે હાથ ખીમો કે અળગોરીને ક્યાં ગોતે ક્યાં નથી દીનો નાથ સમગ્ર વ્યાપક તત્વમાં મળી ગયા સગુણ સ્વરૂપમાં નિર્ગુણ સ્વરૂપમાં મળી આ સગુણ સ્વરૂપ શરીર છે નિર્ગુણને જોઈ લીધું અને જેને જોઈ લીધું એને માની લીધું એટલે જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આ વાત સમજી શકાય એવી નથી એટલે રામ કૃષ્ણ ધ્રુવ પ્રહલાદ 88,000 ઋષિમુનિ આ બધા નીચે આવ્યા એ બધાએ ગુરુ ધારણ કરાવ્યા અને બધા માથે ગુરુ છે પણ ગુરુ કેવા હોવા જોઈએ નિરખી પરખીને ગુરુ કરવા ઓ ભાઈઓ સદા નિરખી પરખીને ગુરુ કરવા નિરખી પરખીને ગુરુ કરવા ઓ ભાઈઓ સદા નિરખી પરખીને ગુરુ કરવા તનનો કે મનનો પરજો નવ દેખો તો પગ સીધ જઈ ધરવા તનનો કે મનનો પરજો ન દેખો તો પગ સીધ જઈ ધરવા નિરખી પરખીને ગુરુ કરવા ઓ ભાઈઓ સદા નિરખી પરખીને ગુરુ કરવા નિરખી પરખીને ગુરુ કરવા રે ભાઈઓ
સદા નિરખી પરખીને ગુરુ કરવા. તો નિરખ અને પરખ બે વસ્તુ કીધી. જ્યાં સુધી શિષ્યમાં જાગૃતિ ના આવે ત્યાં સુધી ગુરુને ઓળખી ના શકે. શિષ્ય પણ સામે જાગૃત હોવો જોઈએ, ગુરુ પણ જાગૃત હોવા જોઈએ. અને ગુરુ જાગૃત છે કે નહીં એ શિષ્ય જાણી શકે તો જાગૃત હોય. કઈ રીતે જાગૃત? એની ભાવના પ્રગટ હોય. તનનો કે મનનો પરચો. તન એટલે શરીર અને મન, આ બે ગુરુ લઈ લે અને બે ગુરુ એને બેને વશ કરી દે. પહેલા આ પરચો પહેલો મળે અને એ પરચો જેને મળ્યો છે એવા ગુરુને કરવા, બીજા ગુરુને પક્ષિત કરવા, બીજા પાસે જઈને હું કામ માથા નમાવા? જ્યાં સુધી એ તત્વની જાણ ન થાય ત્યાં સુધી માથા શું કામ નમાવા? મીરા મેવાડમાં થઈ ગયા અને કાશીમાં એના કોઈ માસી કે કોઈ બીજા કોઈ સંબંધી રહેતા હશે, ભાઈ માસી ગમે, અને એ કાશીમાં રહેતા હતા અને એ માસીના ઘરે જાય છે અને મીરા આખો દાડો કૃષ્ણ ભક્તિની ગીતો ગાય ને રમતી નાની દીકરી હતી અને ભજન ગાય. માસીને એમ થયું કે આ દીકરી બહુ ભાગશાળી છે અને બહુ ભાવવાળી છે, ભજન ગાગા કરે છે ભગવાનના, પ્રેમ વિભોર બની જાય છે. હવે અમારા ગામમાં એક રોહિદાસ છે પણ ચમાર છે એમ કહીએ તો નહીં આવે. અને એ જો આને કંઈક મળી જાય સમજણ તો, કારણ કે જે લઈ જવા વાળા હતા એ કઈ સમજેલા નહોતા પણ એને એમ થયું કે આ મર્મ જાણી શકે એવી વ્યક્તિ એક અમારા ગામમાં છે કાશીમાં, રોહિદાસ નામના સંત છે. મીરાને કે અમારા ગામમાં એક સંત છે ભજન ભક્તિ કરે, તું એ ભજન ગાય છે, હાલો આપણે જવું છે. મીરા કે આવો. અને ત્યાં ગયા, દૂરથી બતાવ્યા. કારણ કે તે વખત એવું હતું કે ચમારવાસમાં જવાય નહીં, આવશ્યક થાય. આપણે ગામડામાં જોઈએ આપણા મોહલ્લામાં ન આવીએ, આગળ ઉભા ઉભા કંઈક લેવું હોય તો માગે, એવું અત્યારે ઘણું ફેરફાર થઈ ગયું. પહેલાના સમયની વાત છે, 400 વર્ષ પહેલાની વાત છે. એટલે બે જણા સાંભળે બે જણા પેલા રોહિદાસ તો ભજન ગાય ને એની મસ્તી ને એના ચામડા રંગ્યા કરે ને તમાર હતા ચામડાનું કામ કર્યા કરે. હવે પરિસ્થિતિ કેવી બની કે મીરાને મજા પડી ગઈ ભજન ગાય સાંભળે. ત્યાં મૂકી દો, બધા બેસી જાઓ, તમારું બધા ધ્યાન તમારે કરવાનું. બેસી મીરાને આનંદ આવી ગયો. માસી ક્યાંથી હાથ પડી ગયા, આપણે ઘેરે પાછા ઘેરે બીજા માસીને ક્યાં આવો રોજ રોજ ન થાય, ઘરના કામ હોય ને તો માસી હું જાઉં પણ તું ભૂલી પડી જાય નહીં પડી જાવ, મેં ઘરનો રસ્તો જોયેલો છે. મીરા તો બીજે દાડે જઈને બેસીને સારું. અને રોહિદાસના ઉપર જે મસ્તી હતી ને એ મસ્તી એને સ્પર્શ. ત્રીજે દાડે ફરી ગયા, લાગ્યું કે આ વ્યક્તિમાં કંઈક છે, ઓળખી ગયા. સીધા અંદર ગયા, પગમાં પડી ગયા, મારા માથે હાથ મૂકો, ભૂત કરો, મારા ગુરુ બનો. રોહિદાસ કે બેટા એવું ગુરુ વાળું કાંઈ છે ને, તું જતી રહે. તો એ મીરા તો ગયા નહીં, બેસી ગયા, નહીં મારા ગુરુ કરો. અરે દીકરા ક્યાંથી આવે છે? કે મેવાડમાંથી આવું છું. મેવાડના મહારાણા. મેવાડની મહારાણી. અરે તું જતી રહે બેટા, આ રાજાને ખબર પડશે તને મન બેને કાપી નાખશે. આ રજવાડું છે ભાઈ, આ તે શું કર્યું કે છે, તું જતી રહે. રોહિદાસ ખીજાણા, જાન બેટા હું તું આ માથા કૂટ કરે, આ બધું એવું કઈ છે નહીં, ભાગેથી તું મને જીવવાની જેમ તું એ નહીં જીવે તો જતી રહે. ન ગઈ, હલ્યા. ફરી કીધું મહારાજ મારે ગુરુ કરવા છે, તમારે ગુરુ મારે થવાનું છે, અને ગુરુ નહીં થતા હોય તો જઈશ નહીં. ત્યારે એવું કીધું કે રોહિદાસ કે બેટા હું કામ મને હેરાન કરે છે, અમે તો તારી પ્રજા કહેવાય, પાલક, અમારાથી આ થાય. એક કામ કર, તું જતી રહે. મીરા જતી નથી. જાણી કે બેટા જોતી ના હો, તને ગુરુ જેવું લાગે, આ બેઠી બેઠી ચામડા રંગું બેઠો બેઠો. મારા હું બોલ્યા તમે ચામડા રંગો છે એમ કીધું ને? હા, તો આ એક ચામડું છે, પીછો મારી દે, બેઠું બેઠું મોજ કરે. રોહિદાસ ની આંખ ઉઘડી ગઈ. ઓહ, નિશાળીની વાતમાં છે. અનેક યુગોથી ભટકતો આ ગુરુના દ્વારે આવ્યો છે. આંખમાંથી આંસુની ધાર થઈ. બેસ બેટા બેસ, દુનિયાને જે કરવું એ કરે, મારું જ મારી નાખે, જીવાડવું તો જીવાડે. અને વસ્તુ એ રાખે. મીરા ગઈ. એક જ વખત ગુરુને મળી છે, પછી ગુરુને મળવામાં આવશે પણ એ રંગાઈ ગઈ. રંગ ચડી ગયો.
રંગ લાગી ગયો એને અંદર અને એ રંગમાં પછી ગુરુની મસ્તીમાં આવી ગઈ અને મસ્તીમાં એને ભજન ગાતા કે પાયો જી મેને રામ રતન ધન પાયો पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमूलख दी मेरे सदगुरु वस्तु अमोलख देह मेरे सदगुरु कृपा करी अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो जन्म जन्म की पूंजी पाई जन्म जन्म के पूंजी पाई जग में सभी खोवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो सत की नाव खेवटिया सदगुरु सत के नाम खेवटिया सदगुरु भव सागर तर आयो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो चोर न लूटेवा को राजा न दंडे चोर न लूटे वाको राजा न दंडे नित नित बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो माई मीरा कहे प्रभु गिरिधर ना गुण बाई मीरा कहे प्रभु गिरधर ना गुण हरख हरख जस गायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो રામ નામનું રતન મળી ગયું જેને ધન કીધું એને અને જન્મ જન્મ કી પૂંજી કેટલા જન્મોનું પુણ્ય ભેગું થાય આપણા શાસ્ત્રો કહે છે એક વખત મનુષ્ય જન્મ મળે એમાં પાછું કેટલા જન્મોનું પુણ્ય ભેગું થયું હોય તેમાં સદગુરુ મળે જન્મ જન્મ કી પૂંજી પાય પૂંજી એટલે આપણે ધન હોય એને પૂંજી કહીએ પહેલા આપણો દેશી શબ્દ છે કેટલી પૂંજી છે ઘરમાં અત્યારે આપણે કે કેટલા ખોખા છે એ હલકું છે શબ્દ બદલામો છે બાકી એ પૂંજી એટલે ધન કહેવાય આ બહારના ધનની વાત નથી કરી ભજન ધનની વાત કરી છે તમારી પાસે પૂંજી કેટલી છે જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સભી ખોવાયો હું તો જગમાં ખોવાઈ ગયો મારું પોતાનું અસ્તિત્વ છે જ નહીં કારણ કે જે દેખાય છે હું નથી બોલું એ હું નથી જોવું એ હું નથી હરું ફરવું એ હું નથી આવું અસ્તિત્વ ખોવાઈ ગયું અને હાવ ગારો થઈ ગયો નામ ગળી ગયું અને ગળી ગયું તારે હું અંકુર ફૂટ્યો અંદરથી પ્રગટ થઈ ગયો પછી એને ચોર ન લૂંટે રાજા એ નો દંડે અને કયો દંડ કરવો રાજા હું લઈ જાય તાર ચોર આવે ઘરમાં બીજું સામાન લઈ જાય આમાંથી કઈ ચોરી કરી લઈ જાય નાવ સતની બનાવી દીધી નાવ એટલે હોડી અને એવી હોડી એટલે ભવસાગર તરવા માટે આ સાગર તરવા માટે હોડી હવે આમાં હોડી બીજી નથી કારણ કે આમાં પાણી જ નથી છે પાણી દેખાય છતાં સાગર કીધો અને ખારો દૂધવા જેવો કીધો પાછળ વળી જોવાય છે અને કુટુંબવાળા વાંકા વાંકતા દિરાણી વાંકી જેઠાણી વાંકી આવ વાંકી એની વહુ વાંકી કોઈના પાડોશી વાંકા ક્યાંય હથ લેવાનો હવે આ ખારો દૂધવો છે અને આમ શરીરે જુઓ ને તો પરસેવો ખારો આંસુ ખારા શેડા ખારા બધું ખારું છે પેશાબ ખારો મળ ખારો એમાં હોળી બનાવી મનુષ્ય દેહ સિવાય
પરમાત્માનું જ્ઞાન પશુ પક્ષીને થતું નથી. દેવોએ નહીં, યક્ષોને નહીં, ગાંધર્વોને નહીં. આ બધાએ કીધું દેવોએ કે મનુષ્ય જન્મ મળે પ્રભુ ભજન કરીએ. અનેક વખત ભજન કરીને અમે તરી જઈએ એટલે મનુષ્ય જન્મ મળે. દેવો જેની યાચના કરે એક વખત માણસ બનાવો અમને તો ભજન થાય. હવે આ મનુષ્ય દેહ કેવો હશે કે જે દેવો માગણી કરે છે. રાક્ષસોને મુક્તિ નથી, યક્ષોને મુક્તિ નથી, ગાંધર્વોને મુક્તિ નથી. એક મનુષ્ય મુક્તિ છે. એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે અને જો કાંઈ નહીં કર્યું તો શંકરાચાર્ય કહે છે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અનેક વખત માના ઉદરમાં આવે, જન્મે છે, મરે છે, જન્મે છે, અનંત દુઃખો ભોગવે છે. આવું પાછું ફેર જન્મ થાય, ફેર પાછું નિહાળે ભણવા જઈએ, વળી પાછા લગ્ન થાય, વળી પાછા ધોકા પડે. આ કેટલી માથાકૂટ છે. વળી પાછા મરી જઈએ, વળી પાછા જન્મીએ. તો આપણે ધરાતા પણ એક વખત ચટકું લાગી ગયું ને તો તરત આનું જ્ઞાન થઈ જાય અને તરત ગુરુના ચરણે ગુરુ માથે હાથ મૂકી દે. દારથી તારા માથે કાળ દે અને કાળ ભેગી શકે. આવો ભાવ, આવો પ્રેમ પ્રગટ થાય અને જ્યારે પ્રગટ થઈ ગયું ને ત્યારે ગુરુ એને તારી દે. કારણ કે ગુરુ એ તરે છે ને એને ભેગો તારે છે. બધાને તરવું છે. આમાં ભવસાગર તરે આવ્યો, પાયોજી મેં રામ રતન દઉં. રામ નામનું રતન મને મળી ગયું પછી એને મોહ આવી ગઈ. આવું પરમ તત્વ. પણ આજે પૂર્વમાં નિમિત્ત બન્યા ભાગશાળી જીવાત્મા છે. ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવી અને પછી આ જે પડી ગઈ તો ભાગશાળી તો કહેવાય ને. આ એટલું ના ભાગ્યમાં છે અને બધા